હેલો મિત્રો, કેમ છો? હું છું ગજેન્દ્ર પટેલ અને આપની આ યુટ્યુબ ચેનલ ખેલવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે મનોયત્ન 5.1 એની અંદર જે તમે જોશો તો જરૂરી કૌંસ ઉમેરો. તો આપણે કૌંસ કરવાનું છે મિત્રો. અહીંયા શું કરવાનું છે? કૌંસ. તો એકદમ સરળ રીતે હું તમને સમજાવી દઉં. જો પહેલું વિધાન શું છે? સમુચ્ચય. શું છે? સમુચ્ચય. તો મિત્રો, જે શબ્દ તમને આપેલો હોય, યાદ રાખજો, જે શબ્દ અહીંયા તમને આપેલો હોય, અહીંયા સમુચ્ચય, તો અહીંયા સમુચ્ચયના નીચે લાઈન કરી દેવાની, એક લીટી કરી દેવાની. તો સમુચ્ચય, તો સમુચ્ચયના નીચે આમ લીટી કરી દેવાની અને એના સિવાય આજુબાજુ કૌંસ કરી દેવાનો. તો આના કૌંસમાં લેવાનું નહીં, તો આજુબાજુ કૌંસ કરી દો આ રીતે. અહીંયા પણ તમે કૌંસ કરશો તો ચાલશે, આમ અહીંયા આમ કૌંસ કરશો તો ચાલશે, પણ એક અક્ષર હોય તો કૌંસ કરવાની જરૂર નથી. તો અહીંયા પી સરતી ક્યુમાં આપણે શું કરી દેવાનું? કૌંસ કરી દેવાનું. તો આ એક કૌંસ ઉમેર્યો આપણે. ચલો, એ જ રીતે વિકલ્પન. તો આમાં વિકલ્પન ક્યાં છે? આ રહ્યું. તો એના નીચે અંડરલાઈન કરી દો, કૌંસ કરી દો. વધ્યું શું? આ એક પી વધ્યું અને એક આ વસ્તુ વધી, તો આપણે અહીંયા કૌંસ કરી દઈએ. આ એક જ છે, કૌંસ કરવાની જરૂર નથી. ચલો, નિષેધ. તો નિષેધના નીચે અંડરલાઈન કરી દો. બાકી જે વધ્યું એમાં શું કરવાનું? કૌંસ કરી દો. કેટલું ઈઝી છે મિત્રો. ચલો, શરતી વિધાન. તો શરતીના નીચે અંડરલાઈન કરી દો. વધ્યું શું? આ એક પી અને એક ક્યુ સમુચ્ચય આર વધ્યું, તો ક્યુ સમુચ્ચય આરને કૌંસ કરો, પીને કૌંસ કરવાની જરૂર નથી. ચલો, દ્વિશરતી. તો દ્વિશરતી આ રહ્યું, એના સિવાય જે વધ્યું એને કૌંસ કરી દો. તો એક આ વસ્તુ વધી, તો અહીંયા કૌંસ કરી દો, અને એક આ વસ્તુ વધી, તો એને કૌંસ કરી દો. કેટલું સરળ છે મિત્રો. ચલો, નિષેધ. તો નિષેધ ક્યાં દેખાય છે? આ રહ્યું, તો એના સિવાય કૌંસ કરી દો. તો મિત્રો, એના સિવાય કૌંસ કરશો તમે તો આ રીતે થશે, બરાબર. પણ અહીંયા બે વિકલ્પન આવ્યા. કેટલા વિકલ્પન? બે. તો એ વસ્તુ ખોટી પડે, એટલે અહીંયા તમારે શું કરવાનું? મોટો કૌંસ કરી દેવાનો. શું કરી દેવાનું? મોટો કૌંસ. અને આની અંદર એક નાનો કૌંસ કરી દેવાનો, આ રીતે બંનેની વચ્ચે. ઓકે. ચલો, એ જ રીતે સમુચ્ચય. તો સમુચ્ચય ક્યાં છે? આ રહ્યું, તો એના સિવાય કૌંસ કરી દો, તો આટલા ભાગમાં કૌંસ થશે, બરાબર. બાકી નિષેધ પી એમને એમ રાખવાનું, એક અક્ષર હોય તો એમના એમ રાખવાનો. ચલો, વિકલ્પન. તો વિકલ્પન ક્યાં છે? આ રહ્યું, એના સિવાય એ કૌંસ કરી દો, આ એમના એમ રહે છે. ચલો, આગળ દ્વિશરતી. તો દ્વિશરતી ક્યાં છે? આ રહ્યું, તો એના સિવાય કૌંસ કરી દો, તો અહીંયા કૌંસ કરી દેવાનો, બરાબર. આ નિષેધ બહાર આવશે, અહીંયા નિષેધ અંદર આવશે. તમે અહીંયા પણ અંદર લો તો ચાલશે, કોઈ ટેન્શન લેવાનું નહીં. ચલો, શરતી વિધાન. તો શરતી આ રહ્યું, એના આજુબાજુ કૌંસ કરી દો, તો એ આ કૌંસ પૂરો, બરાબર મિત્રો. એકદમ સરળ છે. અહીંયા જે શબ્દ આપેલું છે, અહીંયા જે કારક, એ કારક આની અંદર જોઈને એના નીચે લીટી કરી દેવાની, આજુબાજુમાં કૌંસ કરી દેવાનો. ઓકે. અહીંયા જુઓ મિત્રો, તમને વિધાન આપેલા છે અને તમારે શું કરવાનું છે? પ્રાતિક રજૂઆત કરવાની છે, બરાબર. PQ ને એવું બધું લેવાનું છે, બરાબર. તો જો મિત્રો, એકદમ સરળ રીતે શીખવાડું, પણ ધ્યાન આપજો, બરાબર. જોઈએ, શરૂઆત કરીએ. શું કહેશે વાક્ય? કાં તો આજે શનિવાર છે અથવા આ બનાવ શુક્રવારે બન્યો નથી. તો આપણો મિત્રો વિધાન લેવાનું અને વિધાનની અંદર કયા કારકનો ઉપયોગ થયો છે એ ખાસ જોવાનું. તો અહીંયા જો મિત્રો, કાં તો અથવાનો ઉપયોગ થયો છે, બરાબર. તો અથવા એટલે વિકલ્પ પણ આવશે, પણ એ બધું ભૂલી જવાનું, તમારે સીધું વિધાનને પકડવાનું થાય. જો મિત્રો, શું કહેશે? આજે શનિવાર છે. શનિવાર એટલે સેટરડે, તો એસ લખી દો, બરાબર. આજે શનિવાર છે તો એસ. અથવા આવ્યું મિત્રો, અથવા એટલે વી, વિકલ્પન, તો વી કરી દો. આગળ
આ બનાવ શુક્રવારે બન્યો નથી મિત્રો એટલે નિષેધ, શુક્રવાર એટલે એફ ફ્રાઈડે અને બન્યો નથી એટલે નિષેધ। તો આ થઈ ગઈ પ્રાતિક રજૂઆત। કેટલું સરળ છે મિત્રો। ચલો એ જ રીતે બાકીના બધા વિધાનો બનાવીએ। શું કહેશે? આ બનાવ શુક્રવારે બન્યો, આ બનાવ શુક્રવારે બન્યો એ વાત જો ખરી ન હોય, બનાવ શુક્રવારે બન્યો, શુક્રવાર એટલે જો મિત્રો એફ, બરાબર તમને દેખાય છે ને એફ, અહીંયા જોજો એફ, એ વાત જો ખરી ન હોય એનો મતલબ સાચી નથી તો નિષેધ, આવું સાચી ના હોય એટલે નિષેધ કરવાનો। અહીંયા જો મિત્રો તો એટલે શું આવશે? શરતી। આજે શનિવાર છે, શનિવાર એટલે એસ, પાછળ છે એટલે અહીંયા નિષેધ કરવાનું થતું નથી। અહીંયા શું વપરાયું છે? અથવા એટલે વી, બરાબર। ચલો નેક્સ્ટ, એ વાત ખરી નથી ખોટું વિધાન છે મિત્રો, નિષેધ વિધાન। એ વાત ખરી નથી, અહીંયા જો ખરી ન હોય એટલે ખોટી એટલે નિષેધ। એ વાત ખરી નથી કે કાં તો આજે શનિવાર છે, મિત્રો અહીંયા જો આજે શનિવાર છે એટલે શનિવાર એટલે મિત્રો એસ, પણ કેવો વાત ખોટી છે એટલે નેગેટિવ, શું આવશે? નિષેધ, બરાબર। અથવા આવ્યું, અથવા હોય એટલે વિકલ્પન। આ બનાવ શુક્રવારે બન્યો છે એટલે શુક્રવાર એટલે એફ। તમે એમ કહેશો કે આજે શનિવાર છે સાહેબ, એવું કીધેલું છે, આજે શનિવાર છે એટલે એસ ના આવે, એસ નિષેધ કેમ કર્યું? પણ જો મિત્રો એ વાત ખરી નથી, બરાબર, આ આજે શનિવાર છે એ વસ્તુ ખોટી છે એમ, એટલા માટે મેં નિષેધ કર્યું। ઓકે, ચલો ચોથું, આ બનાવ શુક્રવારે બન્યો નથી, શુક્રવાર એટલે મિત્રો એફ, બન્યો નથી બનાવ એટલે નિષેધ। અને વપરાય છે, અને એટલે શું થશે મિત્રો? સમુચ્ચય। આજે શનિવાર છે, યસ એસ, શનિવાર છે, બરાબર। તો વિધાન કેવું છે એટલા માટે આપણે અહીંયા નિષેધ કરીશું નહીં, બરાબર। અહીંયા નથી એટલે નિષેધ કર્યું અને એટલે સમુચ્ચય કર્યું, બરાબર। ચલો પાંચમું વિધાન શું કહેશે મિત્રો? આજે શનિવાર છે, બરાબર, શનિવાર છે તો લ્યો એસ, ઓકે। અને એટલે શું કરવાનું મિત્રો? સમુચ્ચય, બરાબર, ઓકે। આ બનાવ શુક્રવારે બન્યો, શુક્રવાર એટલે એફ, શુક્રવારે બનાવ બન્યો, એ બંને વાત મિત્રો, આ બંને વાતો સાચી નથી તો બંને ખોટી કરવાની, એ નિષેધ। બંને ખોટી કરવાની, આ વાત છે ને એ બંને ખોટી કરવાની। શનિવાર છે અને આ બનાવ શુક્રવારે બન્યો, આ બંને વાત ખોટી, સાચી નથી એટલે ખોટી છે, સાચી નથી, નિષેધ। ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આખો કૌંસ આવશે, બરાબર। ચલો, જો આ બનાવ શુક્રવારે બન્યો નથી મિત્રો, નથી, શુક્રવારે બન્યો નથી તો એફ નિષેધ। તો અને તો જ, એ ગોર કરો એટલે ખબર પડે, તો અને તો જ એટલે દ્વિશરતી। આજે શનિવાર નથી, બરાબર, બંનેનું નિષેધ વચ્ચે દ્વિશરતી। એકદમ સરળ છે મિત્રો। ચલો, કાં તો આજે શનિવાર નથી, શનિવાર ના હોય તો નિષેધ એસ, અથવા મિત્રો શું કહેશે? અથવા એટલે વિકલ્પન। આ બનાવ શુક્રવારે બન્યો છે તો છે હોય તો એફ, બરાબર। ચલો આગળ જોઈએ। આજે શનિવાર છે, શનિવાર હોય એટલે એસ, તો એટલે મિત્રો શરતી। આ બનાવ શુક્રવારે બન્યો છે એફ, એવું હકીકતમાં નથી તો મિત્રો આ બંને હકીકતમાં નથી, એટલા માટે આખો કૌંસ કરવાનો
અને નિષેધ કરવાનો. ક્યાં? તો મિત્રો બંને વાત સાચી નથી ત્યાં પણ આખો કૌંસ આવશે, એવું હકીકતમાં નથી ત્યાં પણ આખો કૌંસ આવશે. ખાસ ધ્યાનમાં રાખવું. ચલો 9મું, આજે શનિવાર નથી. લ્યો, શનિવાર નથી. અને એટલે સમુચ્ય. આ બનાવ શુક્રવારે બન્યો છે એટલે એફ ફ્રાઈડે. કેટલું મસ્ત મિત્રો, એકદમ સરળ. ચલો, આ બનાવ શુક્રવારે બન્યો મિત્રો, તો એફ. અને એટલે સમુચ્ય. આજે શનિવાર છે એસ. એ બંને વાત સાચી નથી. આ બંને વાત સાચી નથી. ઓકે, ફાઈ ગયું? જો ના ફાયું હોય તો હજુ એકવાર વિડીયો જોઈ લો અને જાતે પ્રેક્ટિસ કરશો. જાતે પ્રેક્ટિસ કરશો તો જ આવડશે મિત્રો, એમનેમ કંઈ આવડે નહીં. ઓકે, અહીંયા જો મિત્રો, પ્રાથમિક રજૂઆત તો કરવાની જ છે અને જોડે જોડે કૌંસ પણ ઉમેરવાના છે. બરાબર, એકદમ સરળ છે, આવરી જશે. જેવું લખ્યું છે એ રીતે આપણે કામ કરવાનું થશે. શું કહેશે? એ વાત ખરી નથી કે કૌંસ અમારું ગામ રડિયામણું છે અને તમારું ગામ આબાદ છે. તો અહીંયા જુઓ મિત્રો, શું કહેશે? એ વાત ખરી નથી એટલે મિત્રો નિષેધ. એના પછી કૌંસ, તો કૌંસ કરવાનું થાય. ઓકે, અમારું ગામ રડિયામણું છે એની જગ્યાએ આપણે લખીશું એ. મિત્રો, અમારું ગામ રડિયામણું છે એની જગ્યાએ લખીશું એ. અને એની જગ્યાએ લખીશું સમુચ્ય. તમારું ગામ આબાદ છે એની જગ્યાએ લખીશું બી. કૌંસ પૂરો. બોલો, આવડે એવું છે કે નહીં? અહીંયા બંને છે અને છે એટલે આપણે એ બી કર્યા. આ કૌંસ હતો તો આ કૌંસ કર્યો, આ કૌંસ હતો તો અહીંયા કૌંસ કર્યો. એની આગળ વાત ખરી નથી, નિષેધ આપેલું હતું એટલા માટે નિષેધ કર્યું. તમે કહો સાહેબ એ વાત ખરી નથી, એના બરાબર કોઈ અક્ષર નહીં ધારવાનો? ના ભાઈ, એના બરાબર અક્ષર ના હોય. ઓકે, એ ક્યાં વિધાન છે? ચલો, બીજા નંબરનું જો. શું કીધેલું છે મિત્રો? જો. આપણે જો ન જોવાનું નથી. કોને જોવાનું? તો ન જોવાનું. બરાબર, તમારે જે ન જોવું હોય એને જોજો. ચલો, આટલે શું કહેશે? આપણે વધુ વૃક્ષ વાવીએ. અહીંયા જો મિત્રો કૌંસ કર્યો છે તો આપણે કૌંસ કરવાનું થશે. ઓકે, આપણે વધુ વૃક્ષ વાવીએ એના બરાબર ધારી લો પી. આપણે વધુ વૃક્ષ વાવીએ, અહીંયા કૌંસ હતો, એના પછી આપણે વધુ વૃક્ષ વાવીએ બરાબર પી, પછી કૌંસ પૂરો, તો કૌંસ પૂરો કરી દેવાનો. તો બરાબર થશે શરતી. તો બરાબર થશે શરતી. એના પછી ફરી કૌંસ, તો ફરી પાછો કૌંસ કરવાનો. આ કૌંસ પ્રદૂષણ ઘટે બરાબર આપણે લઈ લો ક્યુ. અને બરાબર લઈ લો સમુચ્ય. પર્યાવરણ પ્રદૂષણ મુક્ત રહે છે, PQR. એના બરાબર લઈ લો R. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો? બે કૌંસ તો બે કૌંસ કર્યા, વચ્ચે તો હતું તો શરતી કર્યું, આ આખા કૌંસમાં અને હતું તો સમુચ્ય કર્યું. અહીંયા કૌંસ ના કરો તો પછી ચાલે. ચલો આગળ. જો તો જોવાનું થતું જ નથી. કૌંસ આવ્યો તો આપણે અહીંયા કૌંસ કરી દેશું મિત્રો. તમે સાધના કરશો તો એના બરાબર ધારીશું આર. બરાબર, અને મિત્રો અને બરાબર લઈશું સમુચ્ય. સાવધાની રાખશો એના બરાબર લઈશું એસ. કૌંસ પૂરો. તો અને તો જ એના બરાબર દ્વિશરતી. તમને સિદ્ધિ મળશે તો એના બરાબર ટી. બોલો, દેખાય છે ને મિત્રો? એ બનવા જોગ નથી તો કઈ વાંધો નહીં, નિષેધ કરો. એ બનવા જોગ નથી તો નિષેધ. પછી શું આપેલું છે? કૌંસ. તો આપણે કરીશું કૌંસ. કાતોનું નહીં જોવાનું, કોને જોવાનું? અથવાનું. હિમાલય અચલ છે તો હિમાલય અચલ છે.
अथवा एटले विकल्पन। हिमालय एक पर्वत छे तो एना बराबर P। हिमालय अचल छे H। अथवा एटले विकल्पन। हिमालय एक पर्वत छे P कौंस पूरो अने एटले समुच्चय बराबर ते बीजा पर्वतोनी पेठे। मित्रों पेठे एटले जेम बीजा पर्वतोनी जेम घसारो ने नवरचनाना नियमोने आधीन नथी। अहींया नेगेटिव छे तो आखुं वाक्य मित्रों अहींयाथी ते बीजा पर्वतोनी पेठे घसारो ने नवरचनाना नियमोने आधीन नथी एना बराबर एन धारीशुं पण नथी एटले अहींया करीशुं निषेध। खास जोजो मित्रों बधुं भेगुं थई जाय छे पण तमारे खाली हूँ जे वाक्य बनावुं एना उपर ध्यान आपवानुं छे बराबर। चलो आगळ वात करीए 5मा नंबरनुं। का तो जोवानुं नथी धीरु मानशे नहीं। धीरु नहीं माने बराबर तो धीरु एटले डी नहीं माने एटले निषेध। अथवा एटले वी। रामू बोलशे नहीं। रामू एटले आर पण बोलशे नहीं एटले निषेध। कौंस तो भूली गया था आपणे करी दीधुं कौंस कर्युं। रामू बोलशे नहीं एटले निषेध अने एटले समुच्चय। बाबू हाजर रहेशे नहीं। बाबू एटले बी हाजर नहीं रहे एटले निषेध बी। जो मित्रों आ बंने केवा नहीं तो रामू बोलशे नहीं एटले रामू आर नहीं एटले निषेध अने एटले समुच्चय। बाबू एटले बी नहीं एटले निषेध कौंस पूरो। शुं नाम रख्यो? चलो जो तो आपणे जोता नथी कौंस तो कौंस करीशुं। तमे सारा पुस्तकोनुं वाचन करशो। तमे सारा पुस्तकोनुं वाचन करशो। ए तो एटले शर्ती। सारा विचारों प्राप्त थशे एटले बी कौंस पूरो ओके अने समुच्चय तमारो विकास थशे तो तमारो विकास थशे। ल्यो शुं ना आवरे? चलो नेक्स्ट जो मित्रों 7मुं विधान शुं कहेशे? जो कौंस विद्यार्थीओ भणे छे अने क्रीडावीरो रमे छे कौंस पूरो तो अने तो ज मोटो कौंस एनी अंदर नानो कौंस का तो शाळानुं परिणाम सुधरे छे अथवा शाळानी शान वधे छे कौंस पूरो अने शाळा बंध पड़ती नथी। मित्रों आ बहु मोटा वाक्यो कहेवाय पण जो शांतिथी समजीने तमे लखशो तो तमने तरत आवड़ी जशे। जोयो अहींया आपणे जोवानो थतो नथी कौंस तो जो मित्रों अहींया आ रीते कौंस करवानो। जे रीते लखेलुं विधान ए ज रीते एनी प्रातिक रजूआत करवानी। जो कौंस तो आपणे कर्यो कौंस विद्यार्थीओ भणे छे एना बराबर आपणे लखीशुं ए अने तो आवशे समुच्चय। क्रीडावीरो रमे छे तो एने आपणे लईशुं बी कौंस पूरो तो कौंस पूरो मित्रों। तो अने तोज शुं थाय मित्रों? द्विशर्ती बराबर। चलो मोटो कौंस तो मोटो कौंस एनी अंदर नानो कौंस तो नानो कौंस शाळानुं परिणाम सुधरे छे एना बराबर लई लेशुं पी अथवा एनी जग्याए लई लेशुं वी। शाळानी शान वधे छे तो शाळानी शान वधे छे बराबर क्यू कौंस पूरो बराबर। अहींया अने बराबर शुं थाय मित्रों? समुच्चय। शाळा बंध पड़ती नथी एना बराबर जो बंध पड़ती नथी तो निषेध एस। अहींया मोटो कौंस पूरो। जो मित्रों तो आ रीते आखुं वाक्य आना उपरथी बनशे एकदम इजी मित्रों। अहींया मोटो कौंस तो मोटो, नानो कौंस तो नानो कौंस, अहींया नानो कौंस पूरो तो नानो कौंस पूरो। अहींया आज शाळा बंध पड़ती नथी तो आ एना बराबर बराबर एस अने अहींया शुं लेवानुं? निषेध नथी एटला माटे निषेध अने एटले समुच्चय बंने भेगुं मित्रों आ रीते लई लेवानुं। ओके चलो 8मा नंबरनुं का तो आपणे जोता नथी। चलो कौंस तो आपणे अहींया कौंस करीशुं मित्रों। आ वाक्य अहींया बनावीए अहींया बराबर। चलो कौंस तो कौंस करो
એ માણસ પ્રેમને આવરદાયક ગણે છે, બરાબર. એના બરાબર લઈ લો એમ. અને એટલે લઈ લો સમુચ્ચય, બરાબર ને. અને એટલે સમુચ્ચય. જો જે રીતે આપણો અંદર વાક્ય આપેલું એ જ રીતે જવાનું. કૌંસ તો કૌંસ એ માણસ પ્રેમને આવરદાયક ગણે છે, એના બરાબર એમ લીધું. અને તો અને માટે સમુચ્ચય. તિરસ્કારને તાજ્ય છે એટલે લઈ લો ટી. કૌંસ પૂરો અથવા એટલે વી, બરાબર ને મિત્રો. ચલો મોટો કૌંસ તો મોટો કૌંસ જો એ માણસ સત્યવીર છે, બરાબર, તો એના બરાબર લઈ લો એસ. જો તો આપણે જોતા નથી. એ માણસ સત્યવીર છે એના બરાબર એસ લીધો મિત્રો. તો બરાબર લઈ લો શરતી. તો બરાબર શું લેવાનું? શરતી. પછી જો મિત્રો કૌંસ આવ્યો તો કૌંસ કરવાનો. તે સૌના આદર કરે છે એના બરાબર લઈ લો એ. અને બરાબર લઈ લો સમુચ્ચય. પોતાના નૈતિક વિકાસથી સંતુષ્ટ નથી એના બરાબર લઈ લો એન. પણ નથી એટલે અહીંયા કરીશું નિષેધ. અને કૌંસ પૂરો નાનો અને પછી મોટો કૌંસ પૂરો, બરાબર. મિત્રો હું લાસ્ટમાં તમને એક વસ્તુ કહીશ. તમને એમ થતું હશે કે સાહેબ તમે તો ચોપડીમાં આપેલું છે એવું બેઠું લખો છો, કેવી રીતે? તો મિત્રો હું તમને હમણાં કહીશ છેલ્લા. ઓકે, બેઠું નથી મિત્રો, આ તો આવડે જ છે, બરાબર. આવડ્યા વગર તો આટલા બધા વિડીયો ના બનાવી શકાય, બરાબર. એટલા માટે ચલો આગળ. ચલો 9મું વાક્ય જોઈએ. જો ગણવાનું નથી, બરાબર. આગળ જો શું લખેલું છે? કૌંસ. તો આ વાક્ય આપણે અહીંયા બનાવીએ. અહીંયા કૌંસ તો કૌંસ કરવાનો. દહેજની પ્રથા ખરાબ છે એના બરાબર લઈ લો ડી. શું લેવાનું? ડી, બરાબર. પછી અને એટલે સમુચ્ચય. ચાલનાની પ્રથા સારી નથી, નિષેધ. ચાલના બરાબર લઈ લો સી. નથી એટલે નિષેધ. કૌંસ પૂરો. તો એટલે શરતી. જો નહીં ગણવાનું તો બરાબર શરતી લઈ લેવાનું. ચલો પાછો કૌંસ. તો અહીંયા આપણે કરીશું કૌંસ. લગ્નને આર્થિક બાબતો સાથે લેવા દેવા નથી. જો મિત્રો નથી આપેલું છે આખા વાક્ય બરાબર એલ, પણ નથી એટલે અહીંયા કરીશું નિષેધ. અને એટલે સમુચ્ચય. તેને લગતા રિવાજો બદલવા યોગ્ય છે એના બરાબર આપણે લઈ લઈએ આર, બરાબર. તેને લગતા રિવાજો બદલવા યોગ્ય છે. કૌંસ પૂરો. બે કૌંસ વચ્ચે શરતી. ઓકે, ચલો 10મા નંબરનું કૌંસ. ચલો મિત્રો આ વાક્ય આપણે અહીંયા બનાવીએ. તો કૌંસ કરેલો છે તો કૌંસ કરીએ આરે. ચલો કાં તો આપણે જોતા નથી. તેની જીત થશે, બરાબર. જીત થશે એટલે જે. અથવા મિત્રો એટલે વી. હાર થશે એટલે એચ. કૌંસ પૂરો. અને એટલે સમુચ્ચય. ચલો ફરી પાછો કૌંસ સ્ટાર્ટ. તો કૌંસ સ્ટાર્ટ. શું કહેલું છે? તેને પૃથ્વીનું રાજ્ય મળશે, બરાબર. તો એના બરાબર પી. અથવા વી. સ્વર્ગનું રાજ્ય મળશે તો સ્વર્ગનું રાજ્ય મળશે એસ. કૌંસ પૂરો, બરાબર. તો મિત્રો મેં તમને એમ કીધેલું કે છેલ્લા હું તમને કંઈક કહીશ. તો જો મિત્રો આ કેવી રીતે મેં યાદ રાખ્યું? આ JHPS કેવી રીતે? તો જો મિત્રો જીત એટલે જે. હાર એટલે હારનો એચ. અહીંયા જો મિત્રો પૃથ્વી એટલે પી અને સ્વર્ગ એટલે એસ. આ રીતે. એ જ રીતે મિત્રો તમે આગળ જો દહેજનો ડી. ચાલ્લાનો સી. એલ લગ્નનો એલ. અને એના પછી શું છે મિત્રો? અહીંયા રિવાજો તો એના બરાબર
આર. ઓકે, એ જ રીતે ઉપર જોઈ લો મિત્રો, તો માનસ બરાબર એમ, તિરસ્કાર ટી, બરાબર. આગળ જો સત્યવીર એટલે એસ, આદરનો એ અને નૈતિકનો એન. તો મિત્રો આ રીતે મેં મારી રીતે યાદ રાખ્યું છે. તમને જે રીતે યાદ રહે એ રીતે યાદ રાખજો. એવું કંઈ એવું નથી કે આમાં જે તમારે આ જ અક્ષર લેવા, તમને જે અક્ષર ગમે એ તમે લઈ શકો છો. જો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.